30 એપ્રિલ 2026ના રોજ બપોરે 12:30 વાગે ઈવીએમ વોટર મશીનમાં ગેરરીતિ થયા બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગામના મતદારો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાજપ અને કોંગ્રેસમાં આપેલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારમાં પડ્યા છે. મહેસાણા તાલુકાના સમાવિષ્ટ 30 વડોસણ તાલુકા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગોકળગઢ ગામના મતદાન મથકમાં મૂકવામાં આવેલા ઈવીએમ મશીનમાં ગેરરીતિ થયા બાબતે બેચરાજી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા કોંગ્રેસના આગેવાનો તથા ગોકળગઢ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો સહિત તમામ મતદારો દ્વારા ચૂંટણી ફરી થાય તેવી માંગ કરવામાં આવી છે. 26 તારીખે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ઇલેક્શન થયું તો એ ચૂંટણીની અંદર મહેસાણા તાલુકાની વડોસણ સીટની અંદર ગોકળગઢ ગામની અંદર જે મતદાન થયું એ ઈવીએમ મશીનના ગરબડના કારણે જેમને મત આમ આદમી પાર્ટીને એક પણ મત આપ્યો નથી, તેમ છતાં એમના 300 જેટલા મત આમ આદમીમાં પડ્યા છે. એટલે ચોક્કસ ગામ લોકોનું એવું માનવું છે કે આ ઈવીએમમાં ગરબડ થઈ છે, જેના કારણે કોંગ્રેસ અથવા ભાજપને મત મળ્યા નથી અને આમ આદમી પાર્ટીને મળ્યા છે. ત્યારે આજ માન્ય કલેક્ટરશ્રીને ગામ લોકો, ગામના સરપંચ, પૂર્વ સરપંચ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને કલેક્ટરમાં રજૂઆત કરી છે કે આ જે ઈવીએમમાં ગરબડ થઈ છે એના કારણે ગામ લોકો જોડે અન્યાય થયો છે. એટલે ગામ લોકોની માગણી છે કે આ ગામની અંદર ફરીથી મતદાન કરવામાં આવે અથવા જે ઈવીએમમાં ગરબડ થઈ છે એનું ફરીથી રીચેકિંગ કરી અને એમને યોગ્ય જે ન્યાય આપવો જોઈએ, ન્યાયની અંદર ગામના લોકો સાથે છે. ગામની લગભગ બધા જ મતદારોની સહી છે અને ગામના તમામ બહેનો, ભાઈઓ, વડીલો કહે છે કે અમે આમ આદમી પાર્ટીમાં એક પણ મત આપ્યો નથી. એના કારણે 300 જેટલા મત પડ્યા છે. એના કારણે આજે ગામની અંદર આક્રોશ છે અને આજે કલેક્ટર કચેરીએ સરપંચશ્રી અને ગામના આગેવાનો ઉપસ્થિત થઈ અને રજૂઆત કરવામાં આવી છે. શું રજૂઆત હતી? આપનો પરિચય આપજો. મારો પરિચય, હું ગોકળગઢ પૂર્વ સરપંચશ્રી છું અને મારી સાથે હાલ ચાલુ વર્તમાન સરપંચશ્રી છે અને અમે સાથે ગામ લોકો છીએ. તારીખ 26ના રોજ જે મતદાન જાહેર થયું તેમાં અમને અમારા ગામના મત અમે આમ આદમી પાર્ટીમાં આપેલ જ નથી. અમારા આખા ગામમાં કોઈએ આમ આદમી પાર્ટીમાં મત આપેલ જ નથી. છતાં આમ આદમી પાર્ટીમાં મત 300થી વધુ નીકળ્યા છે. ભાજપમાં, કોંગ્રેસમાં મત નીકળ્યા નથી. જેથી અમને અને અમારા ગામ લોકોને આ વિજેતા જાહેર થયા એનો અમને વિરોધ નહીં, પણ અમને એ જ વિરોધ છે કે આ અમારા બૂથનું મતદાન ફેર કરવાનું. કલેક્ટર કચેરી આવ્યા અને આજ રોજ 29મી તારીખના રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે. પણ શાસન પ્રશાસનને અમારા ગામ વતી એવું કહેવું કે અમારા વડોસણ 30 મરેડા 2 બેલેન્સ પેપરથી ફેર ચૂંટણી કરવામાં આવે, જેથી અને સરકારશ્રી આ કરશે તો લોકતંત્રનું ક્યાં મતલબ એક લોકતંત્ર છે એવું લાગશે અને કે તાનાશાહી જેવું અમે સમજીએ છીએ.